સુરતના ઓલપાડ પોલીસે ખંડણીખોર 3 પત્રકારો સામે ગુનો નોંધ્યો છે। ઓલપાડના તેના ગામે આ ઘટના બની હતી। સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી વાયરલ કરવાની, આજીવન સજાવાળા ગુનામાં ફસાવી દેવાની તેમજ ચાકુ ગળા પર મૂકી મારી નાખવાની ધમકી આપી યુવક પાસે ખંડણી માંગી। ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયામાં પેજ બનાવી ફરિયાદીને ધાક ધમકી આપી 10,000 રૂપિયા પડાવ્યા હતા। ઓલપાડ પોલીસ એડવોકેટ સચિન પટેલ, સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધાયો છે। પોલીસે સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર એડવોકેટ સચિન પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે। એડવોકેટ સચિન પટેલ સામે અગાઉ ગુજરાત અસ્મિતા પેપરના નામે સુરત શહેરમાં પણ ખંડણીનો તેમજ પોલીસને ઉડાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। ઓલપાડ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે। એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે, તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી લીધેલ અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ। આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો, જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરેલ। તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે। તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તું અમને 10,000 રૂપિયા આપીશ। આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી। ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદીએ ફરીથી આરોપીઓનો સંપર્ક કરેલ, તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો, જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે। આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે, પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે। સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। 1 દિવસના રિમાન્ડ મળેલ છે। RN ન્યૂઝ ઓલપાડ।